આગળનો દાખલો છે કે કોઈ રકમ 3 વર્ષમાં 3300 બની જાય છે અને 5 વર્ષમાં 3900 3900 3900 બની જાય છે, તો વ્યાજનો દર કેટલો? તો અત્યાર સુધી આપણે કરતા હતા એમ જ કરવાનું કે એક શું છે 3 વર્ષમાં કેટલી બની જાય છે, તો કે 3300, અને 5 વર્ષમાં કેટલી બની જાય છે 3900 3900. તો બંનેનો ડિફરન્સ લઈ લો. અહીંયા 5 વર્ષ અને 3 વર્ષ, તો 5 વર્ષ અને 3 વર્ષ, તો એનો ડિફરન્સ કેટલો થાય? તો કે 2 વર્ષ થાય, 2 વર્ષ થાય. અને 3300 અને 3900 એનો ડિફરન્સ કેટલો થાય? તો કે 600 થાય, 600. અહીંયા તમે યાદ કરો, હકીકતમાં આપણે આ કઈ ટેકનિકનો ઉપયોગ કરીએ છીએ? આપણે અહીંયા ડિફરન્સ ટેકનિકનો ઉપયોગ કરીએ છીએ. આની પહેલાં આપણે પ્રોફિટ એન્ડ લોસનો જે ચલાવતા હતા ને, તો એમાં પણ આપણે સેમ આ જ વસ્તુનો ઉપયોગ કરેલો હતો કે પહેલાં આટલો નફો થાય છે, પછી આટલી ખોટ જાય છે. જો આટલી વધુ કિંમત લઈ અને વેચેલું હોય તો આવું થાય. તો આને આપણે એક રીતે ડિફરન્સ ટેકનિક કહી શકીએ કે જેમાં આપણે બંનેનો ડિફરન્સ લઈ, બે બાજુ જે આપેલું હોય એનો ડિફરન્સ લઈ અને એની સરખામણી કરી અને આગળ વધીએ છીએ. તો 3 વર્ષમાં 3300 થઈ જાય અને બીજા 5 વર્ષમાં, તો 3 એટલે બીજા બાકી ગયા 4 અને 5, તો 2 વર્ષ પહેલાં 3900 થાય પછી 3300 થાય, તો બેનો ડિફરન્સ કેટલો? 600. તો શું એવું કહી શકીએ કે 2 વર્ષમાં 600 થાય? 2 વર્ષમાં 600. તો હકીકતમાં આ 600 જે છે એ શું છે? તો કે 600 જે છે ને એ 2 વર્ષનું વ્યાજ છે. 600 શું છે? 600 એ 2 વર્ષનું વ્યાજ છે. 2 વર્ષનું વ્યાજ 600 હોય તો 1 વર્ષનું વ્યાજ કેટલું હોય? તો કે 1 વર્ષનું વ્યાજ એ 300 હોય. 1 વર્ષનું વ્યાજ કેટલું હોય? 300 હોય. કારણ કે સાદું વ્યાજ દરેક વર્ષે એક સમાન હોય છે, એક સમાન જ હોય, એમાં કોઈ વધારો ઘટાડો ન થાય, એક સરખું જ હોય. તો 2 વર્ષનું 600 હોય તો 1 વર્ષનું કેટલું હોય? 300. તો 1 વર્ષનું વ્યાજ આપણને ખબર પડી ગઈ 300. 1 વર્ષનું વ્યાજ કેટલું થયું? 300 થયું. પહેલાં તો હવે આપણે ગોતવું પડે કે તો પહેલાં તો કુલ રકમ કેટલી હશે? કુલ રકમ જે છે એ કેટલી હશે? તો 3 વર્ષમાં 3300 થાય છે. 3 વર્ષમાં 3300 થાય છે. તો પહેલાં તો 3 વર્ષનું વ્યાજ કેટલું હશે? 1 વર્ષનું વ્યાજ 300, 2 વર્ષનું 600, તો 3 વર્ષનું કેટલું હોય? 900. 3 વર્ષનું કેટલું હોય? 900. તો 3 વર્ષમાં એ 3300 રકમ બની જતી હોય, 3 વર્ષમાં 3300 રકમ બની જતી હોય, તો એમાં વ્યાજ કેટલું છે? વ્યાજ 900 છે. 3 વર્ષમાં 3300 બની જતી હોય તો એમાં વ્યાજ કેટલું છે? વ્યાજ 900 છે. તો 3300માંથી 900 બાદ કરવા પડે ને, તો 3300માંથી 900 બાદ કરીએ, તો 3300માંથી 900 બાદ કરીએ, 3300માંથી 900 બરાબર. તો 3300માંથી 300 જાય તો 3000, અને 3000માંથી બીજા 2600 જાય તો 2400 2400. તો હકીકતમાં એ રકમ કેટલી હશે? 2400 હશે. 2400 રકમ હશે, એમાં 900 રૂપિયા વ્યાજ મળતું હશે, એટલે એ 3 વર્ષમાં કેટલી બની જતી હશે? 3300 બની જતી હશે. તો અહીંયા આપણને તાળો જે છે એ મળી ગયો. તો હકીકતમાં કેટલું હશે? 2400 હશે. રકમ કેટલી હશે? 2400. હવે વિચારો, 2400 છે બરાબર, 2400, અને 1 વર્ષનું વ્યાજ કેટલું છે? તો કે 1 વર્ષનું વ્યાજ 100 રૂપિયા છે. 1 વર્ષનું વ્યાજ 100 રૂપિયા છે. તો 2400માં 2400 જે છે એમાં કેટલું વ્યાજ મળે? કેટલું વ્યાજ મળે? તો જે છે એ 1 વર્ષનું જે છે 100 રૂપિયા મળે. સોરી, 100 નહીં પણ 300. કેટલું વ્યાજ કેટલું છે? 300. 1 વર્ષનું વ્યાજ તો કેટલું હતું? 300 હતું ને. 1 વર્ષનું વ્યાજ 300 હતું, કારણ કે 3 વર્ષનું તો જ 900 થાય ને. તો મતલબ વ્યાજ કેટલું હતું? 300 હતું. તો ઇન શોર્ટ 2400નું 1 વર્ષનું વ્યાજ કેટલું છે? 300. તો 2400ના કેટલા ટકા કાઢવી તો 300 થાય? 1 વર્ષ માટે કેટલા ટકા કાઢવી તો 300 થાય? તો હવે એના 2-3 રસ્તા છે કે ડાયરેક્ટ તમે એવું કહી શકો કે 2400 એના x ટકા બરાબર 300, અને આ xની કિંમત ગોતી અને મેળવી લો. પણ એની કરતાં બેસ્ટ કયું રહે કે 2400ના 300? આ બધા ટકા કાઢીને ગોતી લો, આ બધા ટકા કાઢીને ગોતી લો. અથવા અહીંયા આપણે ડાયરેક્ટ જોઈએ તો ખબર પડે કે 2400ના 10% કેટલા થાય? તો કે 2400ના 10% જે છે ને 240 થાય. 2400ના 10% 240 થાય. 240 થી હવે આપણે જોઈ છે કેટલા? 300. તો હવે તમે વિચારો કે 10% આટલા થાય, 10% આટલા થાય, 20% કેટલા થાય? તો 20% આના ડબલ થાય. 240ના ડબલ કેટલા થાય? 480. 480. તો એ તો નથી જોતા ને, આપણે જોઈ છે 300, એટલે 20% તો જવાબ ન જ આવે. તો 20% જવાબ ન હોય, તો 20% ન હોય તો 25% ન જ આવે, કારણ કે એ વધી જાય. અને 30% ન આવે, તો કાં 15 આવે અને કાં 12.5 આવે. અને આના ડાયરેક્ટ 12.5% ગોતી લઈએ. 2400ના ડાયરેક્ટ 12.5% ગોતીએ તો જે છે એ કેટલો આપણને જવાબ મળી જશે? 300. તો એવી રીતે આ આખો દાખલો જે છે ગણી શકાય છે. ફરીથી હું તમને આખો દાખલો જે છે ચલાવી દઉં કે કોઈ રકમ 3 વર્ષમાં 3300 અને 5 વર્ષમાં 3900 3900 થઈ જાય છે. તો આનો મતલબ શું કે 3 વર્ષ જે છે 3 વર્ષમાં 3300 અને 5 વર્ષમાં 3900, તો બંને બાજુ ડિફરન્સ લઈ લેવાનો. અહીંયા 3 વર્ષ ને 5 વર્ષનો ડિફરન્સ કેટલો છે? 2 યર. અને અહીંયા કેટલો આવે? 3300 અને 3900, એનો કેટલો આવે? 600. તો આપણે એવું કહી શકીએ કે હકીકતમાં 2 વર્ષનું વ્યાજ જે છે ને એ 600 રૂપિયા હશે. આ 600 વધારાના મળ્યા એ શું હશે? એ વ્યાજ હશે. એ 2 વર્ષનું વ્યાજ હશે. તો 2 વર્ષનું વ્યાજ જે છે એ 600 હોય તો 1 વર્ષનું વ્યાજ કેટલું હોય? તો કે 1 વર્ષનું વ્યાજ 300 હોય ને.
તો એના આધારે આખો દાખલો ગણવાનો છે. તો 3 વર્ષનું કેટલું હોય તો કે 3 વર્ષનું વ્યાજ 900 હોય. તો 3 વર્ષ પછી એ રકમ 3300 3300 બની જાય છે. તો એમાં 900 તો વ્યાજ હશે. તો 3300માંથી 900 કાઢવા પડે. 3300માંથી 900 કાઢો તો કેટલા થાય તો કે 3300માંથી 900 કાઢીએ તો 2400 થાય. 2400. તો હકીકતમાં એ રકમ પ્રિન્સિપલ અમાઉન્ટ 2400 હશે. 2400માં ઇન્ટરેસ્ટ વ્યાજ 900 રૂપિયા લાગતું હશે અને અમાઉન્ટ વ્યાજ મુદ્દલ એ 3300 બની જતું હશે. તો આવી રીતે જોઈ શકાય છે. બરાબર. 5 વર્ષમાં પણ મળી શકશે, તાળો મળી જશે અને એના આધારે આખો દાખલો ગણવાનો છે. આગળનો બીજો દાખલો છે કે કોઈ રકમ 10 વર્ષમાં 3 ગણી થઈ જાય છે. તો તે જ વ્યાજના દરે 19400નું 2 વર્ષનું સાદું વ્યાજ ગોતવાનું છે. તો આપણે પહેલાં વ્યાજનો દર ગોતવો પડે. વ્યાજનો દર ગોતી નાખીએ. તો શું કહે છે કે કોઈ રકમ 10 વર્ષમાં 3 ગણી થઈ જાય છે. તો n આપણને આપેલું છે. n બરાબર કેટલું છે 10 વર્ષ. હવે આપણે I, P અને R એ ગોતવાનું છે. તો હવે સમજો કે 10 વર્ષમાં 3 ગણી થઈ જાય છે. તો શું આપણે એવું કહી શકીએ કે પહેલાં 1 હશે અને પછી 3 થઈ ગઈ હશે? આને તો 3 ગણી કહેવાય ને. પહેલાં 1 હતી અને 3 ગણી થઈ ગઈ તો 1માંથી 3 બની ગઈ. તો 1 શું હશે? 1 જે છે ને એ પ્રિન્સિપલ અમાઉન્ટ હશે. પ્રિન્સિપલ અમાઉન્ટ. અને આ 3 બની ગઈ તો એ શું હશે? એ ટોટલ અમાઉન્ટ હશે. ટોટલ અમાઉન્ટ એટલે કે વ્યાજ મુદ્દલ. એકડો જે રહ્યો એકડો એ શું હશે? એક જે છે એ મુદ્દલ હશે. એ મુદ્દલ હશે. અને 3 એ ટોટલ અમાઉન્ટ એટલે કે વ્યાજ મુદ્દલ હશે. તો ઇન્ટરેસ્ટ વ્યાજ કેટલું હશે? ઇન્ટરેસ્ટ વ્યાજ કેટલું હશે? તો વ્યાજ જે છે એ 2 હશે ને, કારણ કે એક પ્રિન્સિપલ હતું એમાં 2 વ્યાજ મળ્યું તો 3 થાય ને. તો વ્યાજ જે છે એ 2 હશે. તો બસ હવે આખો મેળ પડી ગયો. P બરાબર 1, I બરાબર 2 અને A બરાબર 3. બસ હવે આના આધારે આખો હિસાબ કરો એટલે તમને કોઈ ન અટકાવી શકે. બરાબર. આપણે જે સ્મોલ વર્લ્ડ, આપણે આપણી એક નાનું વિશ્વ, આપણે એક આપણી નાની દુનિયા બનાવી નાખી અને એ નાની દુનિયા અંતર્ગત આપણને બધો તાળો મળી ગયો. બધી વસ્તુ જે છે એ મળી ગઈ. શું બધું મળી ગયું? તો કે I મળી ગયું, n મળી ગયું. તો હવે ડાયરેક્ટ કરો. I બરાબર PRN/100. I બરાબર PRN/100. તો કે I કેટલું છે? તો કે I બરાબર 2 છે. P કેટલું છે? તો કે P 1 છે. R જ તો ગોતવાનું છે. અને n કેટલું છે? તો કે n તો 10 વર્ષ છે તો રકમમાં જ આપેલું છે. અને છેદમાં 100. તો આ 10 ઉડી જાય. બરાબર. અને આ 20 આ 10 એ અહીંયા જતા રહે તો 2 × 10 એટલે કે 20. તો R બરાબર કેટલા થાય? R બરાબર આપણને 20% મળે. R બરાબર 20%. R આપણને ડાયરેક્ટ મળી ગયું 20%. કઈ ટેકનિકનો ઉપયોગ કર્યો આપણે? તો આપણે જે સ્મોલ વર્લ્ડ, આપણું જે આપણે એક આપણી નાનું વિશ્વ, આપણે એક આપણી નાની દુનિયા બનાવી લીધી અને એ નાની દુનિયામાં રકમમાં જેમ કીધું એમ કરતા ગયા. રકમમાં જેમ કીધું એમ કરતા ગયા. તો એના આધારે આપણને 20% મળ્યું. તો હવે શું કહે છે? તો કે તો તે જ વ્યાજના દરે એટલે કેટલો? તો કે 20%. 20% વ્યાજના દરે શું કરવાનું? 19400નું 2 વર્ષનું સાદું વ્યાજ ગોતવાનું છે. 2 વર્ષનું. તો આ 20% જે છે એ શું હશે? એ 1 વર્ષનો વ્યાજ હશે ને. એક વર્ષનો દર હશે. 2 વર્ષનું ગોતવાનું છે. 20% 1 વર્ષનું. તો 2 વર્ષનું કેટલું હશે? 40%. 40%. તો 19400ના ડાયરેક્ટ 40% ગોતીએ. 19400ના ડાયરેક્ટ 40% ગોતીએ. 19400ના 10% કેટલા થાય? તો કે 1940. બીજા 1940, આ ત્રીજા 1940 અને આ ચોથા 1940. બરાબર. આવી રીતે આ બધાનો સરવાળો કરી નાખીએ તો 0 0 0. આ ચોકો 16નો છગડો વધી 1, 9 ચોક 36 ને 1 37 વધી 3 અને 4 ને 3 7. 7760. 7760. આવો જવાબ આવવો જોઈએ. જવાબ શું આવવો જોઈએ? 7760. અને અહીંયા જોઈએ તો જવાબ એ જ આવે છે 7760. આગળનો દાખલો છે કે કોઈ રકમ 2 વર્ષના અંતે 720 અને 5 વર્ષના અંતે 1020 થઈ જાય છે. તો તે રકમ શોધવાની છે. 2 વર્ષ પછી કેટલી થઈ જાય? તો કે 720 અને 5 વર્ષ પછી 1020. તો આપણે જે ડિફરન્સ ટેકનિકનો ઉપયોગ કર્યો એના આધારે જોઈ લઈએ. તફાવત ટેકનિકનો ઉપયોગ કરીએ કે 2 વર્ષ પછી કેટલી થઈ જાય છે? તો કે 2 વર્ષ પછી 720 થઈ જાય છે. અને 5 વર્ષ પછી કેટલી થઈ જાય છે? તો કે 5 વર્ષ પછી 1020 1020 થઈ જાય છે. તો અહીંયા પણ તફાવત લઈ લઈએ અને અહીંયા પણ તફાવત લઈ લઈએ. તો 2 વર્ષ અને 5 વર્ષ આનો તફાવત કેટલો થાય? તો કે 3 વર્ષ 3 યર્સ. અને અહીંયા તફાવત કેટલો થાય? તો કે 720, તો કે 820, 920 અને 1020. તો કેટલો થાય? 300. તો 3 વર્ષમાં હકીકતમાં 300 રૂપિયા વધારાના મળે છે. 3 વર્ષમાં હકીકતમાં 300 રૂપિયા વધારાના મળે છે. 3 વર્ષમાં શું થાય છે? 300 વધારાના મળે છે. જો આને તમે આવી રીતે પણ સમજી શકો છો કે આ 2 વર્ષ જે છે ને, 2 વર્ષ પછી કેટલા થઈ જાય છે? 720 થઈ જાય છે. અને 5 વર્ષ પછી કેટલા થઈ જાય છે? તો કે 5 વર્ષ પછી 1020 થઈ જાય છે. અહીંયા 2 વર્ષથી 5 વર્ષ સુધી પહોંચવામાં કેટલો સમય લાગે છે? તો કે 2 વર્ષથી 5 વર્ષ સુધી પહોંચવામાં 3 વર્ષનો સમય લાગે છે. અને અહીંયા 720 થી 1020 સુધી પહોંચવામાં કેટલો સમય લાગે છે?
તો કે 300 રૂપિયાનો સમય લાગે છે. એટલે કે આ 3 વર્ષની અંદર 300 રૂપિયા વધી જાય છે. 3 વર્ષની અંદર 300 રૂપિયા વધી જાય છે. તો આ 3 વર્ષમાં જે 300 રૂપિયા વધે છે એ શું હશે? એ વ્યાજ હશે ને. એ શું હશે? એ વ્યાજ હશે. 3 વર્ષમાં 300 રૂપિયા વધી જાય છે. 3 વર્ષમાં 300 વધી જાય છે. તો એ 300 શું હશે? એ વ્યાજ હશે. એ શું હશે? વ્યાજ હશે. તો એક વર્ષનું વ્યાજ કેટલું હોય? 3 વર્ષનું 300 વ્યાજ હોય તો એક વર્ષનું વ્યાજ કેટલું હોય? 100. એક વર્ષનું વ્યાજ કેટલું હોય? 100 રૂપિયા વ્યાજ હોય. 100 રૂપિયા વ્યાજ હોય. તો 2 વર્ષનું વ્યાજ કેટલું હોય? તો કે 2 વર્ષનું વ્યાજ કેટલું હોય? તો કે 2 વર્ષનું વ્યાજ હોય 200 રૂપિયા. 2 વર્ષનું વ્યાજ કેટલું હોય? 2 વર્ષનું વ્યાજ હોય 200 રૂપિયા. તો એ 2 વર્ષના અંતે જો એ 720 બની જતી હોય, 2 વર્ષમાં 720 બની જતી હોય, તો એ મૂળ રકમ કેટલી હશે? પહેલાં આપણે એ જોઈએ. એ મૂળ રકમ કેટલી હશે? તો 720 છે, એમાં 200 વ્યાજ હશે. એમાં 200 વ્યાજ હશે. તો 720માંથી 200 કાઢીએ તો 720માંથી 100 કાઢીએ તો 620 અને 520. મૂળ રકમ કેટલી હશે? 520. 520માં 200 વ્યાજ મળતું હશે અને 720 બની જતી હશે. બરાબર. અને અહીંયા જવાબ પણ 520 જ છે. 5 વર્ષનો તાળો મેળવશો તો પણ મળી જશે. બરાબર. આપણે આની પહેલાં પણ આવા દાખલા ગણેલા છે.